નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ વાસીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, કેમ કે રાજકોટની અંદર ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ખાનગી ડેરીઓ દ્વારા દૂધ અને દહીંના ભાવમાં વધારો કરાયો છે। દૂધમાં ₹2 નો વધારો કરાયો, જ્યારે દહીંમાં ₹5નો વધારો કરી દેવામાં આવ્યો છે। દૂધ દહીંના ભાવ વધતા ગૃહિણીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કેમ કે વહેલી સવારથી જ દૂધ કે જેની જરૂરિયાત શરૂ થતી હોય છે, તેવામાં અમૂલ દ્વારા દૂધમાં ભાવ વધારો કરાયો। બરોડા ડેરીએ પણ ભાવમાં વધારો કર્યો છે। તેવામાં હવે રાજકોટની અંદર ખાનગી ડેરીઓ જે છે તેમણે પણ પ્રતિ લીટર દૂધના ભાવમાં ₹2નો વધારો કરી દીધો છે। આ સાથે જ દહીંમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દહીંના ભાવમાં ₹5નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જેથી ગૃહિણીઓ છે તેમના બજેટ તો ખોરવાયા છે, સાથે તેઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કેમ કે સતત શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, અનાજ કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે। તેવામાં હવે જીવન જરૂરિયાતની એક વધુ વસ્તુ દૂધ કે જેની પણ સવારથી જ જરૂર હોય છે, ચા માટે હોય કે બાળકોને પીવડાવવા માટે હોય કે વૃદ્ધોને પીવા માટે હોય, તમામને દૂધની અતિ આવશ્યકતા હોય છે। તેવામાં દૂધના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। રાજકોટની અંદર ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં ₹2નો વધારો કરી દેવામાં આવ્યો। અમૂલ દ્વારા અને બરોડા ડેરી દ્વારા તો અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી, અને ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો હવે અમદાવાદ વાસીઓ, બરોડા વાસીઓ સાથે સાથે રાજકોટ વાસીઓને પણ દૂધના ભાવ જે વધ્યા છે તેનો માર સહન કરવો પડશે। ધ્રુવ આપણી સાથે રાજકોટથી સીધા જોડાય છે। જી ધ્રુવ, જે રીતે કહી શકાય કે ખાનગી ડેરીઓ દૂધ અને દહીંના ભાવમાં વધારો કર્યો છે, કોમન મેન પર તેની સીધી અસર થશે। જી ચોક્કસથી ગઈકાલે જેવી રીતના અમૂલે પોતાના જે ભાવ છે વધાર્યા છે, દૂધ અને દહીંમાં જે ભાવ વધારો આવ્યો છે તેના કારણે ગૃહિણીઓ અસંતોષ છે। દૂધમાં ₹2નો ભાવ વધારો થયો છે, અને દહીંની વાત કરીએ તો ₹5નો જે ભાવ વધ્યો છે, તેના કારણે ગૃહિણીઓ નાખુશ છે। આપણી સાથે રાજકોટની ગૃહિણીઓ છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? ભાવનાબેન જોશી। ભાવનાબેન, શું કહેશો? ફરી એક વખત દૂધના ભાવમાં વધારો નોંધાયો છે, કઈ પ્રકારની પ્રતિક્રિયા આપશો આપ? ભાવ વધારો એટલો બધો હાલતા વારે વારે ભાવ વધારો થાય છે। હવે આમાં અમે ગમે એટલું કહીએ તો અમારું કોઈ સાંભળતું જ નથી। એમ સરકારને તો શું કેવું ને એ જ ખબર નથી પડતી। અને અમારું જે બજેટ હોય છે ગૃહિણીનું, કે અમને પૈસા વાપરવા માટે, ઘર ચલાવવા માટે જે પૈસા આપતા હોય એમાંથી હવે બજેટ ખોરવાઈ રહ્યું છે અમારું। અને એક તો ખાસ સૂચના એ કે ભાઈ પેટ્રોલના ભાવ વધ્યા, બરાબર છે, તો પેટ્રોલના ભાવ વધ્યા એટલે દરેક વસ્તુના ભાવ વધવાના જ છે। એમ કેમ કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપણે વાહન વ્યવહાર દ્વારા જ ચાલતી હોય છે, બરાબર છે। હવે ઈ ભાવ વધે એટલે પછી બધામાં વધવાના છે ભાવ। ગૃહિણી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે? હેતલ પાદરિયા। શું કહેશો? દૂધના ભાવમાં વધારો નોંધાયો છે, દહીં પણ વધારો નોંધાયો છે, શું કહેશો કે સરકાર તરફથી આજે ભાવ વધારોને આપણે શું કહેશો આપ? આ જે રૂટીન વસ્તુ છે, જે જોતી જ હોય છે, એમાં ભાવ વધારા ઉપર વધારા આવી રહ્યા છે। તો અમારે સરકારને અથવા અમારા જે કોઈ છે એને એટલું જ કહેવાનું છે કે ભાઈ અમારું આ એક તો બજેટ ખોરવાય ઉપર, એક છતાં કોરોના કાળ છે, એક તો બધાની કમર એમનેમ તૂટી ગઈ છે, અને ઉપર તમે આ ભાવ વધારા નાખો છો તો બધા એમનેમ બિચારા શું કરશે? એને દૂધ પીવું કે ન પીવું? પેટ્રોલ લઈ ચાલીને જશે, સાયકલ લઈને જશે, પણ આમાં તો હાલવાનું જ નથી, સમજી લ્યો। શું લાગે છે આગામી સમયમાં આજે ભાવ વધારા ઉપર અંકુશ લાગશે કે કેમ? અને દૂધના ભાવ વધી રહ્યા છે તો દૂધની જે બાય પ્રોડક્ટ છે તેમાં પણ ભાવ વધારો વધશે, શું કહેશો? આમ જનતા તો બિચારી જે પૈસાવાળા છે એને તો કોઈ પ્રોબ્લેમ નથી, જે નાના છે એ એની રીતના એડજસ્ટ કરી લેશે, પણ જે મધ્યમ વર્ગ છે એના માટે તો આ એક બહુ કમરતોડ બોજો આવ્યો છે એની માથે, કે એ હવે ગમે એટલું કરે તો આમાં ગમે એટલી કમાણી, જો ઇન્કમ જે છે એ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી, એમાં કોઈ વધારો નથી, પણ આ ભાવ વધારા ઉપર છતાં સરકાર અથવા તો દૂધવાળા કે ગમે એ આપે છે, તો અમારી હવે કમર તૂટી રહી છે। ફેમિલી બજેટ કેટલું ખોરવાનું? પહેલા શું બજેટ હતું ને અત્યારે કેટલું બજેટ અત્યારે દૂધ માટે ઉપયોગ થઈ છે? પહેલાં એમ માનો કે 10,000માં મહિનો આપણે વહી જાય ગમે તે, હવે 15,000 કે 16,000। એક તો છોકરાઓની બુક્સ બી મોંઘી છે, ઉપર છતાં કોરોનાના હિસાબે કોઈ કામ છે નહીં, અત્યારે બધા ફ્રી થઈ ગયા છે સાવ, અને ઉપર છતાં આ દૂધ વધારો, પેટ્રોલ વધારો, એટલે બજેટ તો એમ માનો ને કે 20,000 હોય તો પૂરું નથી થતું। એવું કેવું છે કે જે બજેટ છે તે ખોરવાઈ ગયું છે, તેમનું શું નામ છે આપનું? દીપાલીબેન પાદરિયા। બેન, શું કહેશો? બજેટ ખોરવાઈ ગયું છે ગૃહિણીનું, શું કહેશો કે ફેમિલી બજેટ પહેલા શું હતું ને અત્યારે શું છે આપનું? બજેટમાં તો હવે અત્યારે છે ને કોરોના કાળમાં એવું છે કે ભેગું જ થાય એમ નથી, કારણ કે ધંધા બંધ છે અત્યારે સાવ, અને આ દૂધ વગર શું ચાલશે? આજથી દૂધનો ભાવ એટલો વધી ગયો છે કે એની વાત જ મૂકી દો। હવે કોઈ વસ્તુ હાલો પેટ્રોલમાં તો એમાં ચલાવી લેશું, આમાં કેમ ચલાવશું?
ખાસ કરીને જો વાત કરીએ તો આ હતા આપણી સાથે રાજકોટની મહિલાઓ કે જેઓ જણાવ્યું કે દૂધના ભાવ જે વધ્યા છે તે ક્યાંક ને ક્યાંક ન વધવા જોઈએ તેઓ અસંતોષ વ્યક્ત કર્યા છે. હાલ વાત કરીએ તો ગઈકાલે જે અમૂલ ડેરીએ ભાવ વધાર્યા હતા તે જ રીતે રાજકોટની જે સહકારી દૂધ મંડળીઓ છે તેમાં પણ અત્યારે ભાવ વધારો નોંધાયો છે. 2 રૂપિયાનો જે ભાવ નોંધાયો છે તેના કારણે રાજકોટવાસીઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. દહીંના ભાવ પણ અત્યારે વધી રહ્યા છે. 5 રૂપિયાનો વધારો છે તે નોંધાયો છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો રાજકોટની ગૃહિણીની કથા આપણે સાંભળી. ગૃહિણીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તેમનું બજેટ જે છે સંપૂર્ણ ખોરવાઈ ચૂક્યું છે. શાકભાજીના ભાવ વધતા હતા, અનાજ કઠોળના ભાવ વધતા હતા અને હવે દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે તો લાવવી આવશ્યક છે, પરંતુ તેમાં થતો ભાવ વધારો જે તેમને કમર તોડી રહ્યો છે. અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર જોવા મળી રહ્યો છે. ડેરીએ ગોલ્ડ દૂધમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કર્યો. આજથી ગ્રાહકોએ ચૂકવવા પડશે દૂધના નવા ભાવ. બરોડા ડેરીમાં ગોલ્ડ દૂધમાં સૌથી વધુ ભાવ વધારો, ત્યારે શક્તિ તાજા અને ગાયના દૂધમાં ₹2 નો વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દૂધના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે. બરોડા ડેરી દ્વારા ડિસેમ્બર 2020થી બરોડા ડેરી સાથે સંકળાયેલા જે દૂધ ઉત્પાદકો છે તેઓને 675 રૂપિયા જેવો પ્રતિ કિલો ફેટે ભાવ આપેલો છે. અન્ય સંઘોએ કોરોનાની મહામારીમાં ભાવ ઘટાડો કરેલો છે, તેમ છતાં પણ બરોડા ડેરીએ કોઈ પણ ભાવ ઘટાડો કરેલો નથી. તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ભાવ વધારો અનિવાર્ય છે. આ ઉપરાંત જે ઘાસચારાની તંગી છે, અત્યારે જે લેબર કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે તે બધાને કારણે અમારે ભાવ વધારો કરવો પડ્યો. સુમુલ ડેરીએ લગભગ 10 દિવસ પહેલા ભાવ વધારો કર્યો. ફેડરેશને પણ આજે અગર વાત સુરતની કરવામાં આવે તો સુરતની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘમ જોવા મળ્યા. સુરત નાગરિક સુવિધા કેન્દ્રના સમયમાં વધારો કરાયો છે. આજથી સવારે 9 થી રાત્રે 9 સુધી કેન્દ્રો ચાલુ રહેશે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. લાંબી લાઈનોને કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્રોના સમય વધારવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે. આવકના દાખલા માટે સવારે 8 થી ટોકન ફાળવવામાં આવ્યા છે. કામગીરીના ભારણને લઈને 2 કોમ્પ્યુટર ઓપરેટરોની પણ નિમણૂક કરવામાં આવશે તેવું પણ હાલ કહેવામાં આવ્યું છે. જે રીતે સુરતની અંદર વહેલી સવારથી જ આવકનો દાખલો કઢાવવાનો હોય કે અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કરાવવાના હોય ત્યારે નાગરિક સુવિધા કેન્દ્ર પર લાઈન જોવા મળતી હતી. આજ મુદ્દે કુશલ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. જી કુશલ, જે રીતે મંતવ્ય ન્યૂઝે ગઈકાલે અહેવાલ પ્રકાશિત કર્યો અને તેના પડઘમ જોવા મળ્યા, હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે 9 થી રાત્રે 9 સુધી કેન્દ્રો ચાલુ રહેશે. હાલની તેની પરિસ્થિતિ કેન્દ્ર પરની કેવી છે? જી ચોક્કસથી કે ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં બતાવ્યું હતું કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્ર પર લોકોને આવક અને જાતિના દાખલા મેળવવા માટે કેવી હાલાકી પડી રહી છે. જે અહેવાલને પગલે મંતવ્ય ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત થવાના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ચોક્કસથી એક પગલાં લેવામાં આવ્યા છે. તમામ મામલતદારોને સૂચના કરવામાં આવી હતી કે જે લોકોને હાલાકી પડી રહી છે તેને તત્વરે નિર્ણય લઈને એને સોલ્વ કરવામાં આવે અને તેને પગલે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે જે જન સુવિધા કેન્દ્રો છે જે સવારે 9 થી સાંજે રાત્રે 9 સુધી ચાલુ રાખવામાં આવે. ઉપરાંત બીજું કે જે લોકો લાઇનમાં ઉભા રહે છે તેમને ટોકન આપવામાં આવે, જેથી કરીને સરળતાથી તેઓ પોતાનો નંબર ક્યારે આવશે તે જાણી શકે. એટલે સવારે 8 વાગ્યાથી ટોકન આપવાનું અહીં શરૂ કરવામાં આવ્યું છે. હાલ આપણે ઉપસ્થિત છે અઠવા લાઇન્સના જનસેવા કેન્દ્ર પર જ્યાંથી ગઈકાલે આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જ્યાં આજે જોઈ શકો છો કે લોકોની લાઈન ઓછી છે. સવારે 8 વાગ્યાથી ટોકન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી અને અત્યારે 9 વાગી ચૂક્યા છે અને જનસેવા કેન્દ્ર ખોલી પણ ચૂક્યું છે અને લોકોને ઝડપથી પોતાની કામગીરી થઈ રહી હોવાનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ગઈકાલ કરતાં આજે લાઈન ઓછી જોવા મળી રહી છે, કારણ કે જે અંદરનો સ્ટાફ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા અને ક્યાંક ને ક્યાંક લોકોને એક રાહત મળી રહી છે કે જે ગઈકાલે જે લાંબી લાઈનો હતી તેના કરતાં પ્રમાણમાં જે અડધી લાઈન કહી શકાય એટલી લાઈન છે અને
ફટાફટ લોકોને ટોકન આપીને તરત અંદર લેવામાં આવી રહ્યા છે, જેથી કહી શકાય કે ગઈકાલે જે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો લોકોની હાલાકી બાબતે, તેની નોંધ ચોક્કસથી જિલ્લા કલેક્ટરે લીધી છે અને તમામ મામલતદારોને સૂચના આપીને આ જે લોકોને અગવડ પડી રહી હતી તેને સોલ્વ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા અને જેનો આજે અમલ શરૂ થઈ ચૂક્યો છે. જી કુશલ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો સુરતની અંદર જનસેવા કેન્દ્ર કે જેનો સમય છે તે વધારી દેવામાં આવ્યો છે. હવે સવારે 9 થી રાત્રે 9 સુધી કેન્દ્રો ચાલુ રહેશે. હવે વાત કરીએ રસીકરણ મહાઅભિયાનની. અમદાવાદ શહેરની અંદર વેક્સિન લેવા માટે લોકોની વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે. 9 વાગ્યાનો સમય છે, તેવામાં અમદાવાદ શહેરની અંદર વેક્સિનેશન કેન્દ્રો પર અત્યારથી જ કતાર જોવા મળી રહી છે. પારડી ટાગોર હોલ ખાતે વેક્સિન લેવા માટે લોકો પહોંચી ચૂક્યા છે. વેક્સિન લેવા લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ સાથે જ 18 થી વધુ વયના લોકોને અહીંયા વેક્સિન આપવામાં આવી રહી છે. હવે જે રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરાવવાનું, તેવામાં લોકો વધુ સંખ્યામાં, વધુ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે કેન્દ્રો પર. વહેલી સવારથી જ તે તમામ લોકો વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે અને 18 થી વધુ ઉંમરના લોકો પણ પહોંચી રહ્યા છે. સાથે જ 45 થી વધુ વયના લોકો કે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે, તેઓ પણ કેન્દ્ર પર વેક્સિનના ડોઝ લેવા માટે પહોંચી ચૂક્યા છે. વેક્સિનેશન કેન્દ્ર પરથી આયુષી આપણી સાથે સીધા જોડાયા છે. જી આયુષી, ખાસ તો લોકો જાગૃત થયા છે અને મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે. હાલ ત્યાં કેવા દ્રશ્યો છે, કેવી વ્યવસ્થા છે? બિલકુલ બીનલ, જે રીતે વેક્સિનેશન માટેના અભિયાનોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. વહેલી સવારથી લોકો વેક્સિનેશન સેન્ટર પર આવી પહોંચે છે અને કતારોમાં લાગી જાય છે. દ્રશ્યો છે ટાગોર હોલના કે જ્યાં જોઈ શકાય છે કે વેક્સિનેશનનો પ્રારંભ છે 10 વાગ્યા બાદ થાય છે, પરંતુ વહેલી સવારથી આવી પહોંચ્યા છે વેક્સિન લેવા માટે. અહીંયા બેઠક વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે, તો સાથે દરેકે દરેક વ્યક્તિને વેક્સિન સરળતાથી મળી રહે અને કોઈ પણ કહી શકાય કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ તકેદારી છે તે અહીંયા રાખવામાં આવી રહી છે. અમુક સિનિયર સિટીઝન્સ પણ છે, યંગસ્ટર્સ પણ છે, તમામ લોકો છે. આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અંકલ, કેવી વ્યવસ્થાઓ છે અને શું કહેશો આપ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છો? I can speak in Hindi or not in Gujarati. You can speak in Hindi also. बिल्कुल बढ़िया व्यवस्था है, आराम से बैठे हैं और मुझे अच्छा लगा है. थैंक यू वेरी मच फॉर एडमिनिस्ट्रेशन और जो कार्यकर्ता है, नर्सिंग स्टाफ है, बहुत बहुत धन्यवाद. और अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन की तरफ से थैंक यू वेरी मच. તો જે રીતે અહીંયા સુવિધાઓ છે તે ખૂબ સારી છે તેવું કહી રહ્યા છે. અન્ય પણ સિનિયર સિટીઝન છે. અંકલ, સુવિધાઓ કેવી છે અને આપ પણ વેક્સિન લેવા માટે આવ્યા છો, શું કહેશો? તો આ પહેલી વખત આવ્યો છું લેવા. વચમાં આવ્યો તો પણ ઘણી ભીડ હોવાથી પાછળ જતો રહ્યો. હવે કેવી અહીંયા વ્યવસ્થા કેવી છે? હવે તો અહીં વ્યવસ્થા તો અત્યારે સારી લાગે છે. ટોકન આપે છે? ટોકન હજુ લીધી નથી. આપણી સાથે યંગસ્ટર્સ પણ જોડાયા છે. શું કહેશો, જે રીતે વેક્સિનેશન તરફ દેશ આગળ વધી રહ્યો છે, આપ પણ આવી પહોંચ્યા છો, શું કહેશો? એકચ્યુઅલી હું તો વેક્સિનેશન નહોતો લેવાનો, ટુ બી ઓનેસ્ટ, પણ અત્યારે ક્યાંય ગણતા નથી, ક્યાંય બહાર જવું હોય તો પછી કમ્પલસરી લેવી પડે એવી છે. કેમ નથી લેવી, એનું શું રીઝન છે? અને ગવર્મેન્ટ હજી પ્રોપર બેસિસ નથી પડે કે વેક્સિનેશન શેમાંથી બને છે, એક્ઝેક્ટલી શું વર્ક કરે છે. સો એ પાડે બહાર તો દેટ વિલ બી બેટર ફોર એવરીવન. બધાને અવેર કરવા જોઈએ કે વેક્સિન શું છે શું નહીં, એટલા માટે. આપ પણ અહીંયા આવ્યા છો વેક્સિન લેવા માટે, કેવી વ્યવસ્થાઓ છે અને અહીંયા જે અરેન્જમેન્ટ છે તેના વિશે શું કહેશો? અરેન્જમેન્ટમાં તો એવું કહેવું છે કે મેમ જે પેલી આપણે સિસ્ટમ રાખેલી હોય છે કે એક સીટ છોડીને એવી કંઈક પ્રોપર સિસ્ટમ રાખી હોય તો એ થોડું સારું રહેતે એમ, કે લોકોને પેલી જે ડિસ્ટન્સવાળી જે સિસ્ટમ કરી છે એ ફોલો કરવી જોઈએ એઝ પર ગવર્મેન્ટ. આ રૂલ તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો પણ આપણે ફોલો નથી કરી શકતા એમ. સમહાવ બસ એટલું જ કહેવું માંગુ છું.
બિલકુલ, તો જે રીતે લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે, લોકોમાં એક પ્રકારની જાગૃતતા જોવા મળી રહી છે, કારણ કે વેક્સિન જ એક ઉપાય છે. ત્યારે જે રીતે અત્યારે લોકો છે વહેલી સવારથી કતારોમાં લાગી ગયા છે. એક બે નહીં, પરંતુ અમદાવાદ શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વેપારીઓના વેક્સિનેશન માટેનું જે કમ્પલસરી મેન્ડેટરી કરવામાં આવ્યું હતું તેનો સમય મર્યાદા વધારવામાં આવી છે. 10 જુલાઈ સુધી તે લોકો પણ વેક્સિન લઈ શકે છે. ત્યારે અહીંયા તે લોકોની પણ ભીડ જોવા મળી રહી છે. જે વેપારી વર્ગ છે તે પણ અહીંયા આવી રહ્યો છે અને વેક્સિન લઈ રહ્યો છે. એટલે કે જે લોકોમાં વેક્સિનને લઈને પહેલા જે એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો હતો, ત્યારે વેપારીઓ આ ભયમાંથી બહાર નીકળ્યા છે. અને જે રીતે વેક્સિન કમ્પલસરી કરવામાં આવી છે, વેપારીઓ માટે, જે દુકાનની અંદર કામ કરતા કર્મચારીઓ માટે, નાના વેપાર ધંધા માટે, લારી અને ફેરિયાવાળાઓ માટે, એટલે કે તમામ લોકો માટે જ્યારે વેક્સિન કમ્પલસરી કરવામાં આવી છે, ગઈકાલે તેની સમય મર્યાદામાં પણ વધારો કરાયો. ત્યારે ઘણા બધા શ્રમજીવીઓ પણ અહીંયા આવી રહ્યા છે અને તેઓ પણ વેક્સિન લઈ રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ કામ કરતા જે હોય છે શ્રમજીવીઓ, તેમને પણ કમ્પલસરી વેક્સિન લેવી હોય છે. ત્યારે તે લોકો પણ અહીંયા આવી પહોંચ્યા છે. વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટરો પર આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે અને આ ભીડ અમદાવાદના તમામ વેક્સિનેશન સેન્ટર પર છે. એટલે કહી શકાય કે લોકોમાં જાગૃતતા છે, લોકો વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે. અને જે ગત સપ્તાહે જોવા મળી રહ્યું હતું કે વેક્સિનેશન માટેની ક્યાંક ને ક્યાંક અછત પણ વેક્સિનની સર્જાઈ હતી, પરંતુ હાલ જે સ્થિતિ છે તે પલટાઈ છે અને વેક્સિનનો જે સ્ટોક પણ ઉપલબ્ધ છે. તો સાથે જ લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. જી આયુષી, આપ જોડાયેલા રહેશો. માનસી આપણી સાથે બોડકદેવથી સીધા જોડાઈ ચુક્યા છે. જી માનસી, બોડકદેવમાં કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે? ત્યાં લોકોનું શું કહેવું છે, શું છે મંતવ્ય? જી બિલકુલથી, કોરોનાની ત્રીજી લહેરનો ભય હવે લોકોમાં દેખાઈ રહ્યો છે. લોકો જાણે હવે ત્રીજી લહેર આવે તે પહેલાં જ સાવધાન થઈ ગયેલા નજરે ચડી રહ્યા છે, કારણ કે કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર રૂપ એટલે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના જે કેસો છે તે કેસો સામે આવી રહ્યા છે. ડેલ્ટા વાયરસ છે કોરોનાનો, તેને હવે ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે. ત્યારે મહત્વનું છે કે સુરત, જામનગરમાં જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના જે કેસો છે તે કેસ સામે આવી રહ્યા છે. એટલે ચોક્કસ સ્પષ્ટ છે કે લોકોમાં હવે ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો વેક્સિન લેવા માટે જાગૃત થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલકુલથી આ જે દ્રશ્યો છે તે અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરના દ્રશ્યો છે કે લોકોએ લાંબી 1 કિલોમીટરથી પણ વધુ લાંબી જે કતારો છે તે કતારોમાં લોકો ઉભેલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોથી માંડીને જે યુવા વર્ગ હોય તે હાલ વેક્સિન લેવા માટે અહીંયા આવી પહોંચ્યો છે. બીજી તરફ જો તંત્રની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ વેક્સિનેશનના મહાઅભિયાનની જે શરૂઆત છે તે શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપતા હોવાનો જે દાવો છે તે દાવો કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેક્સિનની અછત જોવા મળી રહી છે. લોકોને જાણે વેક્સિન લેવા માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એટલે કે સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક લોકોને વેક્સિન લેવા માટે રાહ જોવી પડે છે, ધક્કા ખાવા પડે છે. ત્યારે હવે કહી શકાય કે વેક્સિન લેવા માટે હવે ચોક્કસથી લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો અહીંયા કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ચંદ્રકાંતભાઈ. શું કહેશો, કેટલા દિવસથી વેક્સિન માટે ધક્કા ખાઈ રહ્યા છો? વેક્સિન માટે એકચ્યુઅલીમાં 3-4 દિવસથી લાઈનમાં ઊભા રહીએ છીએ, પણ જે એના જે ટોકન હોય એ ખલાસ થઈ જાય તો પાછા જતા રહીએ છીએ અમે ઘરે. અને અત્યારે હવે નંબર આવશે કે નહીં આવે, ટોકન હજુ આપ્યા નથી અને નંબર આવશે કે નહીં આવે હજુ ખ્યાલ નથી. બિલકુલથી, આપ શું કહેશો? ગૃહિણી છો, ઘરના કામ મૂકીને આવી રહ્યા છો, કેટલી હાલાકી પડતી હોય છે? હવે 3-4 દિવસથી ધક્કા ખાઈએ પણ હવે નંબર આવતું નહીં. બિલકુલથી, એટલે કે લોકો સાથે આપણે વાત કરી એટલે કે લોકો પણ કહી રહ્યા છે કે જે રીતે કહી શકાય કે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે ગૃહિણી હોય કે પછી નોકરિયાત વર્ગ હોય તેઓ પોતાના કામ મૂકીને વેક્સિન લેવા માટે આવી પહોંચતા હોય છે. પરંતુ જે વેક્સિનનો જે સ્ટોક છે તે પતી જતો હોય છે, તેના કારણે ટોકનો આપવાનું બંધ થઈ જતું હોય છે, જેના કારણે લોકો છેલ્લા કેટલાક સમયથી આ રીતની પરિસ્થિતિ છે તેનો ભોગ બન્યા છે. વેક્સિન લેવા માટે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો અહીંયા કેટલીક ગૃહિણી છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો, કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છો વેક્સિન લેવા?
હું તો આજે જ આવી છું, મારે મોબાઈલ પર મેસેજ આવ્યા પછી હું આવી ગઈ છું. બિલકુલથી એટલે કે લોકો સાથે પણ વાત કરી, લોકો પણ કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી તેઓ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે, કેટલીક એવી ગૃહિણી પણ છે કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ આવી પહોંચ્યા છે. પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ છેલ્લા કેટલાક સમયથી લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે સરકાર દ્વારા, તંત્ર દ્વારા વેક્સિનેશનના દાવા કરવામાં આવી રહ્યા છે. વધુ વેક્સિન આવતી હોવાના પણ દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે લોકો આવે અર્બન હેલ્થ સેન્ટરમાં ત્યારે તેમને નથી વેક્સિન મળી રહી. તેઓ 3-3, 4-4 દિવસો સુધી ધક્કા ખાઈ રહ્યા છે, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ તેમને નથી મળી રહી વેક્સિન અને વેક્સિન લેવા માટે હાલાકી પડી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે તંત્ર દ્વારા, એટલે કે કોર્પોરેશનની બેદરકારી સામે આવી રહી છે, કારણ કે કોઈ જ પ્રકારની અહીંયા વ્યવસ્થા પણ નથી જોવા મળી રહી. જી માનસી અને આયુષી, આપ બંને જોડાયા. અમદાવાદમાં વેક્સિનેશનની કેટલી કામગીરી છે, કયા પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે, લોકોના શું મંતવ્ય છે તે જણાવ્યા, તે બદલ આભાર. તો જે રીતે અમદાવાદમાં વેક્સિનેશનને ઝડપ વધારવામાં આવી છે, તેવામાં આપણે બોડકદેવ વેક્સિનેશન સેન્ટર અને પાલડી ટાગોર હોલ ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી. ત્યાં અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા. તો હાલ જે રીતે માહિતી મળી રહી છે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે, તેની વચ્ચે હવે ઝાયકોવ ડી રસી માટે ઝાયડસે મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાએ DCGI પાસે આ માટેની મંજૂરી માંગી છે. ભારતને વધુ એક સ્વદેશી રસી મળી શકશે. ડિસેમ્બરના અંત સુધીમાં રસી મળી શકશે. તો ઝાયડસ કેડિલાએ નિર્ધારિત કર્યો છે 5 કરોડ ડોઝનો લક્ષ્યાંક. ત્યારે હવે તે માટેની મંજૂરી માંગવામાં આવી છે. ઝાયડસ કેડિલા દ્વારા DCGI પાસે આ વેક્સિન લઈને મંજૂરી માંગવામાં આવી છે. જોકે આના ટ્રાયલ થઈ ચૂક્યા છે અને હવે જો તેની મંજૂરી મળી જશે તો આગામી સમયમાં ભારતને વધુ એક સ્વદેશી રસી મળી જશે. આ સાથે સાથે ડિસેમ્બર અંત સુધીમાં આ રસી મળશે અને ઝાયડસ કેડિલાએ નિર્ધારિત કર્યા છે 5 કરોડ ડોઝ, જેને કારણે જે રસીકરણ છે તેને વધુ વેગ મળશે. પરંતુ ઝાયકોવ ડી રસી માટે હજુ ઝાયડસ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. હવે DCGI જો આ માટેની મંજૂરી આપી દેશે તો એ ખૂબ જ સારી બાબત હશે ભારત માટે, કેમ કે ભારતને વધુ એક સ્વદેશી રસી મળી જશે અને તેને કારણે જે વેક્સિનેશન છે તેની ઝડપ પણ વધી જશે. આગળ વાત કરીએ તો સીએમનું હોમટાઉન ગણાતા રાજકોટની અંદર પણ વેક્સિનની વ્યથા જોવા મળી રહી છે. ત્યાં પણ ઘણા એવા સેન્ટરો છે જેને બંધ કરવાની ફરજ પડી છે. આજે પણ 25 વેક્સિન કેન્દ્રો છે જ્યાં વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં અનેક વેક્સિનેશન સેન્ટરો પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. અપૂરતા વેક્સિનના ડોઝને લઈને લોકો નારાજ છે. એક સપ્તાહથી વેક્સિનના અપૂરતા ડોઝથી લોકો હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે. રાજકોટની અંદર પણ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે. વેક્સિનની વ્યથા છે. લોકો એક સપ્તાહથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે વેક્સિનનો અપૂરતા ડોઝ રાજકોટમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ગુજરાત સરકારનો એક મહત્વનો નિર્ણય વેપારીઓને ફરજિયાત રસી લેવાની છે, પરંતુ તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 10 જુલાઈ સુધી તમામ વેપારીઓ રસી મુકાવી શકશે. વેપારી વાણિજ્ય સંસ્થા જેના કર્મચારીઓ પણ છે, આ તમામ માટે આ મુદ્દત વધારવામાં આવી છે. આજે ફરજિયાત વેક્સિનેશનનો જે રીતે ગઈકાલે છેલ્લો દિવસ હતો, તેવામાં 10 જુલાઈ સુધીનો સમય જે છે હવે આપવામાં આવ્યો છે. એટલે કે ગુજરાત સરકારનો આ રાહતવાળો નિર્ણય કહી શકાય. વેપારીઓ માટે ફરજિયાત રસીકરણ તો છે જ, પરંતુ તેની જે મુદ્દત છે તે હવે 10 જુલાઈ સુધી કરી દેવામાં આવી છે, કેમ કે ઘણી જગ્યા પર સેન્ટરો પર રસીનો અપૂરતા ડોઝને કારણે વેપારીઓને હાલાકી પડતી હતી. જે વેપારીઓ દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
આગળ વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર હવે કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લાની અંદર સંક્રમણ કાબુમાં આવ્યું છે। સુરત શહેર અને જિલ્લામાં ગતરોજ શહેરમાં માત્ર 10 નવા કેસ નોંધાયા હતા। છેલ્લા 4 દિવસથી કોરોનાથી એક પણ મોત નથી થયું તો શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસો 300 જેટલા રહ્યા છે। શહેરમાં એક્ટિવ કેસ 227 અને રિકવરી રેટ 98.33% નોંધાયો છે, જેથી સુરતની જનતાએ હાલ હાશકારો અનુભવ્યો છે। કેમ કે જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે અમદાવાદ અને સુરત આ બંને મહાનગરો એવા હતા કે જેમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું હતું। આગળ વાત કરીએ તો યુકેમાં કોરોનાની ત્રીજી લહેરનો તાંડવ જોવા મળી રહ્યો છે। યુકેની અંદર જે રીતે સતત કેસ વધી રહ્યા છે તેવામાં છેલ્લા 24 કલાકમાં 26,068 કેસ નોંધાયા છે। ત્રીજી લહેરનો તાંડવ યુકેની અંદર જોવા મળી રહ્યો છે। જાન્યુઆરી બાદ કેસોનો આ સૌથી મોટો આંકડો છે। યુકેમાં સતત કેસમાં વધારાથી હવે સરકારની પણ ચિંતા વધી છે। ફરી નિયંત્રણોની સામે નાગરિકો વાંધો ઉઠાવી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં જે પરિસ્થિતિ છે તેને જોતા સરકાર નિયંત્રણો લગાવી શકે છે। યુકેની અંદર યુકે સરકાર દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી શકે છે, જો કે નાગરિકો તેનો વાંધો ઉઠાવી રહ્યા છે, પરંતુ જાન્યુઆરી બાદ આ સૌથી મોટો આંકડો છે। યુકેની અંદર છેલ્લા 24 કલાકમાં 26,068 કેસ નોંધાયા છે। अन्य समाचारनी बात કરવામાં આવે તો રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। સુરત, વલસાડ, નવસારી, તાપી કે તેની અંદર વરસાદ સારા એવા પ્રમાણમાં નોંધાશે। 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા માટે માછીમારોને ખાસ સૂચના અપાઈ છે। હજુ પણ ગુજરાતમાં -8% વરસાદની ઘટ છે। રાજ્યના 32 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। આપણે ગઈકાલના આંકડાઓ પર નજર કરીએ તો 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે તેમાં નવસારી તાલુકામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। બારડોલી તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। જલાલપોર તાલુકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 28 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.53% રહ્યો છે, ત્યારે આજે સવારથી 6 કલાકે પૂર્ણ થયેલા 24 કલાકના વરસાદી આંકડા આ વાત છે। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ચૂક્યું છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જો કે છેલ્લા અઠવાડિયાથી વરસાદનું જોર ઓછું જોવા મળ્યું છે, પરંતુ સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.53% નોંધાયો છે। કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 12.62% નોંધાયો છે। ઉત્તર ઝોનનો સરેરાશ વરસાદ 12.81% રહ્યો છે। મધ્ય પૂર્વ ઝોનની વાત કરીએ તો ત્યાં પણ સરેરાશ વરસાદ 14.85% રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 12.17% રહ્યો છે। દક્ષિણ ઝોનનો સરેરાશ વરસાદ 16.25% નોંધાયો છે। સૌથી વધુ દક્ષિણ ઝોનમાં સરેરાશ 16.25% વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 14.53% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। આ સાથે જ સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 12.17% નોંધાયો છે, જ્યારે દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વરસાદ 16.25% અત્યાર સુધીમાં નોંધાયો છે। જો કે આ વખતે ચોમાસું સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ માહિતીના સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavnews.com પર। નમસ્કાર।